बड़ा सोचो, जल्दी सोचो और आगे का सोचो, विचारों पर किसी का अधिकार नहीं है। મિત્રો આજે આપણે એક સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે ચલાવી શકાય, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે, એની આ લેક્ચરમાં વાત કરવાની છે. જો તમે આ ચેનલ પર હજુ પણ નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક અને શેર કરો. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે, every organization or institute has a mission for which it is created for the achievement of such a mission or objective. મિત્રો દરેક ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું એક ઓબ્જેક્ટિવ હોય છે, બરાબર છે, અને એના માટે આપણે રિસોર્સિસ જે છે એને અલોકેટ કરીએ છીએ. એક મિશન જે છે એને પાર પાડવા માટે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ઓર્ગેનાઇઝેશન જે છે એ બનાવવામાં આવે છે. ફોર ધીસ પર્પઝ વેરિયસ રિસોર્સિસ ઓર ઇનપુટ પોપ્યુલરલી નોન એઝ મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ, માર્કેટ એન્ડ મિનિટ આર મોબિલાઇઝ. અને મિત્રો આપણે આ ઓર્ગેનાઇઝેશન જે છે એનું ગોલને એચીવ કરવા માટે આપણે જે 7M છે, મેન, મશીન છે, મટીરિયલ છે, મની એટલે કે પૈસા, મેથડ, માર્કેટ અને મિનિટ જે છે એને શું કરીએ છીએ, આપણે મોબિલાઇઝ કરીએ છીએ. આની અંદર આપણે મિત્રો વાત કરીએ તો મેન ઇઝ અ પ્રિન્સિપલ એન્ડ મોસ્ટ ક્રિટિકલ રિસોર્સિસ. બધા રિસોર્સિસ એવા છે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને જેને આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, પણ મેન જે છે એ મોસ્ટ ક્રિટિકલ રિસોર્સિસ છે. કેમ ક્રિટિકલ છે એ જોઈએ આપણે. ધીસ ઇઝ બીકોઝ દે મેનેજ ઓલ અધર નોન હ્યુમન રિસોર્સિસ વાયા મશીન, મટીરિયલ એન્ડ મની એન્ડ રન ધ શો પ્રોફિટેબલી. મિત્રો મેન જે છે એ બાકીના બધા નોન હ્યુમન રિસોર્સિસ છે, જેવા કે મશીન છે, મટીરિયલ છે અને મની છે, બરાબર છે, એનો ઇફેક્ટિવ યુઝ કરે છે અને એના દ્વારા કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે જેની અંદર શું કરે છે, પ્રોફિટથી એને ચલાવે છે. ફોર એટેનમેન્ટ ઓફ સ્ટેટ ઓબ્જેક્ટિવ proper allocation of various resources is a must. Imagine a situation where many people are working in a business unit without any designation and clear authority and responsibility. મિત્રો તમે એવા એક ઇન્સ્ટિટ્યૂટ વિશે વિચારો કે જેની અંદર રિસોર્સિસનું જે છે એ પ્રોપર અલોકેશન કરેલું ના હોય, બરાબર છે. એવી સિચ્યુએશન વિચારો કે જેની અંદર માણસો જે છે એની અંદર કામ કરતા જે એમ્પ્લોય છે એની કોઈ ડેજિસ્નેશન ના હોય, એની કોઈ ઓથોરિટી ના હોય. જેમ કે અહીંયા તમે એક નીચે ફોટો જોઈ શકો છો, એની અંદર બધા જે એમ્પ્લોય છે, બરાબર છે, એની કોઈ ગાઈડન્સ આપવાવાળું છે નહીં, બરાબર, એની કોઈ ક્લિયર ઓથોરિટી નથી અને એની કોઈ ક્લિયર રિસ્પોન્સિબિલિટી નથી. તો એને કઈ ડાયરેક્શનમાં જવું છે એ નહીં ખબર પડે. તમે આવી એક ઓર્ગેનાઇઝેશન વિશે વિચારો, દે ડુ ધ વર્ક દે લાઇક ધ મોસ્ટ એન્ડ દેર ઇઝ નો બડી ટુ સુપરવાઇઝ ધેર વર્ક. તો મિત્રો આવી રીતે હોય, ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી જો ક્લિયર ના હોય તો એ લોકો કામ કરશે પણ કેવું, એમને જે ગમતું હશે એવું કામ કરશે, એને સુપરવાઇઝ કરવાવાળું કોઈ પણ માણસ નહીં હોય. વિલ સચ અ બિઝનેસ અન્ટિલ સર્વાઈવ. જો આ રીતે કામ કરતું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો એ શું સર્વાઈવ કરી શકશે? એવું ઓર્ગેનાઇઝેશન વિશે કલ્પના કરો કે જેની અંદર કોઈ ઓથોરિટી ના હોય. માની લો કે કોઈ કોલેજ છે તો એની અંદર પ્રિન્સિપાલની કોઈ ઓથોરિટી ના હોય, બરોબર, પ્રિન્સિપાલ સુપરવિઝન કરતા ના હોય, તો સ્ટુડન્ટ જે છે એને મન ફાવે ગમતું કામ કરે, બરોબર છે. તો આ ઇન્સ્ટિટ્યૂટ છે લોંગ ટાઈમ સર્વાઈવ કરી શકશે કે નહીં, બરોબર છે. તો હવે આપણે જોઈએ આગળ. Therefore, a structure, a set pattern of operation, system and procedure, clear-cut role of each individual, transparent and distinct supervisor-subordinate relationship, and clear division of work are must for any business until or institution or, in a broader sense, any team effort to succeed. મિત્રો કોઈ બી સ્ટ્રક્ચર હોય તો એના માટે એવું ના થાય, એના માટે કોઈ બી સ્ટ્રક્ચર છે એને એક સેટ પેટર્ન આપણે કરેલી હોય છે, બરાબર છે. દરેકનો ક્લિયર કટ રોલ હોય છે. જેમ કે કોલેજની આપણે વાત કરીએ તો પ્રિન્સિપાલ સર જે છે તો એમનું કામ છે કે દરેકને મોનિટર કરવાના, બરાબર છે. એઝ અ ફેકલ્ટી લેક્ચર સારું લે છે કે નહીં, સ્ટુડન્ટ જે છે ડિસિપ્લિનમાં રહે છે કે નહીં, તો એનો ક્લિયર કટ રોલ છે પ્રિન્સિપાલ સરનો કે એ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે એમને રોલ આપેલો છે. એક ટ્રાન્સપરન્ટ અને ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર અને સબઓર્ડિનેટનું રિલેશનશિપ જોઈએ, અને દરેક જે છે એને અલગ અલગ વર્ક છે એ ડિવિઝન કરેલું હોય છે, દરેકને અલગ અલગ ઓથોરિટી આપેલી હોય છે, બરાબર છે. અને ટીમ એફર્ટ જે છે એ લાગશે તો અને તો જ ઓર્ગેનાઇઝેશન જે છે એ સક્સેસફુલી કામ કરી શકશે. And this is nothing but a good organization. In a good organization, effort of all individuals are channelized toward common goal.
એક સારી ઓર્ગેનાઇઝેશન તરીકે બધાના એફર્ટ, ઇન્ડિવિજ્યુઅલના જે એફર્ટ છે બરોબર છે, એ રીતે ચેનલાઇઝ કરેલા હોય છે કે જેથી ફાઇનલ ગોલ સુધી આપણે પહોંચી શકીએ. This is achieved through effective network of interrelationship of all employee by designing a good organized structure. અને આ આપણે કઈ રીતે અચીવ કરી શકીએ? તો દરેક એમ્પ્લોયી જે છે એમની વચ્ચે ઇન્ટર રિલેશનશિપ બરોબર છે. ધારો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ સારું કામ કરે છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે થોડું ઓછું કામ કરે છે, તો બંને વચ્ચે કોર્ડિનેશન જોઈએ બરોબર છે. પ્રોપર કોર્ડિનેશન દ્વારા જ આપણે જે એક ગોલ છે એ અચીવ કરી શકીશું. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એની અંદર તમે નીચે જે સિમ્બોલ તમને આપેલા છે મિત્રો, ટાટા, રિલાયન્સ અને એલ&ટી, જેનું ફૂલ ફોર્મ છે લાર્સન એન્ડ ટર્બો. તો આ જે છે એની અંદર દરેક એમ્પ્લોયી જે છે એનો ક્લિયર કટ રોલ હશે. એઝ અ વર્કર એને શું કામ કરવાનું છે એને ખબર હશે. એઝ અ પ્રોડક્શન સુપરવાઇઝર એને શું કામ કરવાનું છે, એની ઓથોરિટી કેટલી છે અને એને વર્કર જોડેથી કેટલું કામ કરાવવાનું છે એ એને ખબર હશે. એઝ અ મેનેજર એને શું કામ કરવાનું છે ખબર હશે. અને એઝ એ સીઈઓ બરોબર, ચેરપર્સનને શું કામ કરવાનું છે એને ક્લિયર કટ રોલ જે છે એ ડિસાઇડ કરેલો હશે. જાયન્ટ ઇન્ડસ્ટ્રી સચ એઝ ટાટા ગ્રુપ, રિલાયન્સ, એલ&ટી, ઇટીસી આર એમ્પ્લોય થાઉઝન્ડ ઓફ પીપલ બરોબર છે. તો એની અંદર થાઉઝન્ડ ઓફ પીપલ જે છે એઝ અ એમ્પ્લોય કામ કરે છે અને છતાં પણ એની અંદર કોઈ પણ પ્રકારનું મિસમેનેજમેન્ટ થતું છે નહીં. કેમ? કેમ કે દરેકને ક્લિયર ઓથોરિટી અને રોલ આપેલો છે. Huge amount of manpower are working in a such a industry at various level doing different kind of work. અલગ અલગ ટાઈપના જે વર્ક છે એના માટે અલગ અલગ માણસને રાખેલા છે બરાબર છે. But all of them are working for a common goal. If their individual effort are not channelized through effective interrelations through a good organized structure, they can't achieve their goals. મિત્રો આ બધા જ ભેગા થઈને એમનું એક જ ગોલ છે કે રિલાયન્સને કે એલ&ટીને પ્રોફિટમાં લાવી. જો ઇન્ડિવિજ્યુઅલ જે છે એ અલગ અલગ માણસ જે છે, અલગ અલગ એમ્પ્લોયી છે એ પોતાની રીતે એફર્ટ નહીં આપે બરોબર છે, બીજાને બતાવવા માટે કામ કરવું. કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં આજે તમે કોઈ બી કંપનીમાં જાઓ તો બીજાને બતાવવા માટે કામ નહીં કરવું બરોબર છે. આપણે ઇન્ડસ્ટ્રીનો ઓલ ઓવર ગ્રોથ જોવાનો છે બરોબર છે. ઓલ ઓવર ગ્રોથ થશે, ઓલ ઓવર પ્રોફિટ થશે અને તો જ ઇન્ક્રીમેન્ટ આવશે, તો જ તમને પ્રમોશન મળશે જો તમારું કામ સારું હશે તો બરોબર છે. તો બધા પોતપોતાની રીતે સારું કામ કરશે, બધાને એક ચેનલાઇઝ કરેલું નહીં હશે, ચેનલાઇઝ કામ કરેલું હશે તો જ એ પોતાનું ગોલ અચીવ કરી શકશે. Now we are clear about what is organization. In this and some subsequent chapter we will study many important aspect related organization. આપણે આગળના ચેપ્ટરોની અંદર ઓર્ગેનાઇઝેશન રિલેટેડ બહુ બધા એસ્પેક્ટ જે છે એની ડિસ્કસ કરવાની છે. As we know, organization is one of the most important function of a manager. We will also understand how this is exercised effectively. Definition અને characteristics of આપણે ઓર્ગેનાઇઝેશનની જોવાની છે. As per Louis A. Allen, organization is a process of identifying and grouping the work to be performed. તો આ એક એલન ભાઈ હતા અને એમને શું કીધું છે કે ઓર્ગેનાઇઝેશન જે છે એ શું છે, તો એક આઈડેન્ટિફાય એન્ડ ગ્રુપ ધ વર્ક ટુ બી પરફોર્મ બરાબર છે. કોઈ બી પ્રોસેસ છે એને આઈડેન્ટિફાય કરવાની છે અને જે વર્ક છે એને આપણે પરફોર્મ કરવાનું છે. ડિફાઇનિંગ એન્ડ ડેલિગેટિંગ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી, આપણે ઓથોરિટીને પહેલાં ડિફાઇન કરવાની છે અને એને અલગ અલગ ગ્રુપની અંદર શું કરવાની છે, ડિવાઈડ કરવાની છે, રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી બંનેને. એસ્ટાબ્લિશ ધ રિલેશનશિપ ફોર ધ પર્પઝ ઓફ એનેબલિંગ પીપલ ટુ વર્ક મોસ્ટ ઇફેક્ટિવ ટુગેધર ઇન એકોમ્પ્લિશિંગ ઓબ્જેક્ટિવ. માણસો વચ્ચે જે છે રિલેશનશિપ બનાવવાનું છે અને એ રીતે બનાવવાનું છે કે જેથી એ ઇફેક્ટિવલી એકબીજા જોડે કોમ્યુનિકેટ કરી શકે અને આપણું જે ઓર્ગેનાઇઝેશનનું જે ગોલ છે, જે ઓબ્જેક્ટિવ છે એને આપણે એચીવ કરી શકીએ. હવે આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ ઓર્ગેનાઇઝેશન જોઈએ. Effort to achieve goals of the unit at each level are clearly defined. દરેક લેવલે શું કામ કરવાનું છે બરોબર છે, એ સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન છે હોય તો એની અંદર ક્લિયરલી ડિફાઇન કરેલું જ હોય છે. એફર્ટ એટ each level are proper departmentalized such as production, sale, account, etc. દરેક લેવલે જે એફર્ટ આપવાની છે, દરેક લેવલે જે કામ કરવાનું છે એ પ્રોપરલી ડિફાઇન કરેલું હોય છે. Authorities and responsibility at each level are clearly defined. દરેક લેવલે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી શું છે એ ક્લિયરલી ડિફાઇન કરેલી હશે. Interrelationship among each employee become distinct depend upon relative importance of effort. It is linked as a supervisor, subordinate and peer. Okay, હવે એની વચ્ચે ઇન્ટરરિલેશનશિપ જે છે એ પણ કેવું હશે, એ ક્લિયરલી ડિફાઇન હશે બરોબર છે. સુપરવાઇઝર, સબઓર્ડિનેટ અને પીયર આ બંને
જે સુપરવાઇઝર છે બરાબર છે એ પોતાનું જે કામ છે એ એને જે કામ આપેલું છે બરાબર છે એ કોના જોડેથી લેવાનું છે, વર્કર જોડેથી લેવાનું છે. તો વર્કર અને એની વચ્ચે જે રિલેશનશિપ છે બરાબર છે એ ક્લિયરલી ડિફાઇન હશે. એને શું કામ કરાવવાનું છે અને કેટલા ટાઈમમાં કરાવવાનું છે એ બી મોર્નિંગમાં જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર મિટિંગ થાય તો એ ક્લિયરલી એને કહેવામાં આવે છે વર્કરને, બરાબર છે. તો દરેક ઇન્ડિવિજ્યુઅલ જે છે પોતાની રીતે એફર્ટ કરશે અને તો જ ઓર્ગેનાઇઝેશન જે છે સક્સેસફુલી કામ કરી શકશે. લેવલ ઓફ મેનેજમેન્ટ આર ક્લિયરલી ડિફાઇન ઇન અ સ્ટ્રક્ચર. ટોપ, મિડલ એન્ડ ઓપરેશનલ લેવલ ઓફ મેનેજર એન્ડ સપોર્ટિંગ સ્ટાફ મેકિંગ ધ ઓવરઓલ ઓપરેશન સ્મૂથ. બરાબર છે. ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ટોપ લેવલ, મિડલ લેવલ અને ઓપરેશન લેવલ જે આપણે આગળ જોઈ ગયા છે લેક્ચરમાં બરાબર છે એ ક્લિયરલી ડિફાઇન કરેલા હશે બરાબર છે. અને તો જ ઓર્ગેનાઇઝેશન જે છે સ્મૂથલી કામ કરી શકશે કોઈ પણ કોન્ફ્લિક્ટ વગર. ફેક્ટર કન્સિડરિંગ ફોર્મ્યુલેટિંગ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એને આપણે ફોર્મેટિંગ કરવું હોય તો એના માટે કયા કયા ફેક્ટર અસર કરે છે. જીટીયુની એક્ઝામમાં મિત્રો આ ક્વેશ્ચન 3 વાર પૂછાઈ ગયો છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લિસ્ટ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન ફોર્મ્યુલેટિંગ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો પહેલું છે સેટિંગ ઓબ્જેક્ટિવ. Any business unit or institute is established to fulfill certain specific objective. For example, a business unit is set up to earn profit and education institute set up to serve student. મિત્રો કોઈ બી બિઝનેસ હોય અથવા તો કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ હોય તો એનું એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હોય છે. જેમ કે કોઈ બી બિઝનેસ છે, કોઈ કંપની છે તો એનું મેઇન કામ શું હોય, પ્રોફિટ કમાવાનું છે. પણ કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે તો એનું મેઇન કામ શું છે, તો સારા સ્ટુડન્ટને તૈયાર કરવાનું છે. Organization structure is a tool to achieve the objective of the unit. Hence, the first step to forming any organization to decide clear objective of the enterprise for which the organization to be formed. Organization structure નું મેઇન કામ એ છે કે મિત્રો આપણે જે છે ઓર્ગેનાઇઝેશન શાના માટે બનાવ્યો છે એનો ક્લિયર કટ ઓબ્જેક્ટિવ શું છે એને ડિફાઇન કરો. Because the entire organization structure will be formed keeping the objective of the unit in view. Determination of activities. The next step is to determine activities needed to execute the plan as per the objective of the unit. નેક્સ્ટ સ્ટેપ શું છે, આપણે આપણું ઓબ્જેક્ટિવને એચીવ કરવા માટે ઇન્ડસ્ટ્રી બનાવી દીધી અથવા તો ઓર્ગેનાઇઝેશન બનાવી દીધું. હવે એ ઓબ્જેક્ટિવને એચીવ કરવા માટે પ્રોપર પ્લાનિંગ પ્રમાણે આપણે કામ કરવું. તો હવે આપણે પ્લાન બનાવીશું ઓબ્જેક્ટિવને પહોંચી વળવા માટે. All the major activity are broken down into sub activity and care is taken to see that none of the work remain unaltered as well as no overlapping of any activity. ઘણી વખતે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર એવું થાય છે કે એક ને એક કામ બે જણને આપ્યું હોય અને ઘણી વખતે એવું થાય કે એક કામ કરવાનું રહી જતું હોય બરોબર છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે એક્ટિવિટીને બ્રેક કરતા હોય બરોબર છે. ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે કામને આપણે ડિવાઈડ કરતા હોય ત્યારે પર વર્કર અથવા તો મેજર જે કામ છે બરોબર છે એ કામ થઈ જવા જોઈએ અને એક ને એક એક્ટિવિટી છે, એક ને એક કામ છે એ બે જણને પણ આવવું જોઈએ નહીં. ગ્રુપિંગ એન્ડ સેપરેટિંગ ઓફ એક્ટિવિટી. Once the major activity are listed, they are grouped as per their functional characteristics. This is the process of arranging activities based on the concept of specialization and division of labor. મિત્રો હવે એક્ટિવિટી જે છે એક્ટિવિટી ડિવાઈડ થઈ ગઈ છે એના પછી શું કરવાનું છે, દરેક એક્ટિવિટીનું ગ્રુપ બનાવવાનું છે બરોબર છે ફંક્શનના બેઝ ઉપર બરોબર છે. અને ફંક્શનના બેઝ ઉપર ગ્રુપ બનાવ્યા પછી લેબર જે છે એનું ડિવિઝન કરવાનું છે. એ એક્ટિવિટી માટે કેટલા લેબર જોઈશે અને કઈ ક્વોલિટીના જોશે. વર્કર જોઈએ છે, ડિપ્લોમાવાળા જોઈએ છે, બીઈવાળા જોઈએ છે, તો એનું સ્પેશિયલાઇઝેશન કરવું પડે બરોબર છે. ડિપેન્ડ અપોન પ્રાઇમરી ફંક્શન એક્ટિવિટીઝ આર સેપરેટેડ અંડર ધ ગ્રુપ હેડિંગ ઓફ ફાઇનાન્સ, પ્રોડક્શન, પરચેસ, સેલ, ઇટીસી. ધીસ ઇઝ કોલ્ડ ડિપાર્ટમેન્ટેશન બરોબર છે. એક્ટિવિટી જે છે એને આપણે ડિવાઈડ કઈ રીતે કરી શકીએ છીએ. ફાઇનાન્સનું કામ હોય તો એના માટે અલગ, પ્રોડક્શનનું કામ હોય તો એના માટે અલગ, પરચેસ અને સેલ્સનું કામ હોય તો એના માટે અલગ. ફાઇનાન્સનું કામ કરવાનું હોય તો એના માટે મેન પાવર કેવો જોઈએ, તો એના માટે મેન પાવર જોઈએ MBA વાળો બરોબર છે, BCom વાળો. પ્રોડક્શનનું કામ કરવું હોય તો એના માટે મેન પાવર કોઈ કેવો જોઈએ, તો ડિપ્લોમા, મિકેનિકલ બરોબર છે, બી મિકેનિકલ. પરચેસ અને સેલ્સ માટે એકાઉન્ટનું નોલેજ ધરાવતો હોય એવો માણસ જોઈએ. તો આપણે આપણી જે એક્ટિવિટી છે ઇન્ડસ્ટ્રીની એને આ પ્રમાણે ડિવાઈડ કરીએ છીએ જેને આપણે કહીએ છીએ ડિપાર્ટમેન્ટેલાઇઝેશન. This is required to obtain balance of workload in a unit. અને એ આપણે શાના માટે કરીએ છીએ એક્ટિવિટીને, તો જેથી કરીને વર્કલોડ જે છે એને આપણે પ્રોપર બેલેન્સ કરી શકીએ બરોબર છે. કોઈ માણસને વધારે કામ ના આવે અને કોઈ માણસ જે છે એ આઈડિયલ કન્ડિશનમાં ના રહે બરોબર છે. એ રીતે આપણે વર્કલોડ જે છે એને ડિવાઈડ કરવાનો છે. સેટિંગ ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી બરોબર છે. આફ્ટર ગ્રુપિંગ એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટેટ એઝ ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેટસ ઇઝ ઇમ્પોર્ટન્ટ
and ordinary activities based on aspect result from this activity of different status. Proper responsibility are attached to each activity. Example, the activity of purchase is responsible for getting required material at least possible cost and all required time. મિત્રો બધું ગ્રુપિંગ થઈ જાય, ડિપાર્ટમેન્ટલ જે આપણે એક્ટિવિટી છે એ પ્રમાણે ડિવાઈડ થઈ જાય, એના પછી દરેકનું જે રિસ્પોન્સિબિલિટી જે છે એ પ્રમાણે પ્રોપર કામ થાય છે કે નહીં એ જોવાનું છે. ધારો કે પર્ચેસ ડિપાર્ટમેન્ટ છે એનું મેઇન કામ શું છે, તો મટીરિયલ લાવવાનું છે, એ ઓછામાં ઓછા ખર્ચે લીસ્ટ પોસિબલ કોસ્ટે લાવવાનું છે અને જ્યારે જરૂર છે ત્યારે લાવવાનું છે. બરાબર છે મિત્રો. ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી જે છે એમાં ઘણો ફરક છે. બરાબર છે. જો તમારી ઓથોરિટી વધારે છે તો તમારી રિસ્પોન્સિબિલિટી પણ કેવી હશે, વધારે હશે. બરાબર છે. એઝ અ વર્કરની અંદર ઓથોરિટી ઓછી છે તો એને ખાલી એક જ કામ ઉપર ફોકસ કરવાનું છે અને એ એના માટે રિસ્પોન્સિબલ છે. જ્યારે એઝ અ મેનેજર ઓથોરિટી વધારે છે તો રિસ્પોન્સિબિલિટી પણ કેવી હશે, વધારે હશે. બાજુનું જે તમને ચિત્ર બતાવ્યું છે એ જ બતાવે છે. ટુ એક્ટ એઝ પર ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ રિઝલ્ટ એક્સપેક્ટેડ રિક્વાયર ઓથોરિટી ઇઝ ઓલ્સો ગીવન. બરાબર છે. રિસ્પોન્સિબિલિટી પ્રમાણે અને તમારું જે રિક્વાયર રિઝલ્ટ છે એ મેળવવા માટે આપણે રિક્વાયર ઓથોરિટી જે છે એ પણ આપણે રાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ પરચેસ ડિપાર્ટમેન્ટ ઇઝ ગીવન ઓથોરિટી ટુ નેગોશિએટ વિથ ડિફરન્ટ સપ્લાયર and give purchase order to the supplier they find suitable of activities based on their relative importance. Purchase department ને છૂટ આપવામાં આવે છે કે એ જે અલગ અલગ સપ્લાયર છે જેની જોડેથી આપણે મટીરિયલ પરચેસ કરીએ છીએ એની જોડે નેગોશિએટ કરે અને નેગોશિએટ કરીને એમને જે અનુકૂળ હોય એ સપ્લાયર જોડેથી જ મટીરિયલ પરચેસ કરે. બરોબર છે. એ જ રીતે ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી આર સેટઅપ ઓફ ઈચ લેવલ ઓફ એક્ટિવિટી. દરેક લેવલની જે એક્ટિવિટી છે એના માટે ઓથોરિટીનું જે લેવલ છે એ સેટઅપ કરેલું હોય છે. This decides supervisor subordinate relationship, which above 4 step primary structure of organization is almost decide. બરોબર. પ્રાઇમરી જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ આટલા સ્ટેપ કરશો એટલે ડિસાઇડ થઈ જાય છે. once the activity are grouped, departmentalization and their importance are decided, authority and responsibility set થઈ જાય. the only thing remaining is to place suitable manpower at required position. મિત્રો એક વખતે એક્ટિવિટી આપણું જે ઓબ્જેક્ટિવ છે નક્કી થઈ જાય એના માટે એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે એનું ગ્રુપ થઈ જાય, ડિપાર્ટમેન્ટલાઇઝેશન થઈ જાય અને પછી મેઇન કામ શું છે તો મેઇન પાવર જે છે એનું પોઝિશન સેટઅપ કરવાનું. બરાબર છે. કોઈ તમે નવી ઇન્ડસ્ટ્રી બનાવતા હોય તો એનું સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ આપણે નક્કી કરીએ છીએ. એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે કઈ કઈ એક્ટિવિટી છે એનું ગ્રુપ બનાવીએ છીએ. એ ગ્રુપ બનાવ્યા પછી એની એ જે ગ્રુપ છે એને અલગ અલગ આપણે જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર ડિવાઈડ કરીએ છીએ. ડિવાઈડ કર્યા પછી દરેક ડિપાર્ટમેન્ટની જે રોલ છે, ઓથોરિટી અને એની રિસ્પોન્સિબિલિટી કેટલી છે એ આપણે નક્કી કરીએ છીએ અને એના પછી મેઇન કામ શું છે કે એ રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી પ્રમાણે કામ કરી શકે એવા મેઇન પાવરની શોધ કરવી. માણસ જે છે બરાબર છે, એમ્પ્લોય જે છે એ દરેક જો ઇન્ડસ્ટ્રીની અંદર સારા મળે તો એ ઇન્ડસ્ટ્રીનું જે છે એ ગોલ જે છે આપણે અચીવ કરી શકશે. ધીસ ઇઝ કોલ્ડ સ્ટાફિંગ ઓર મેનિંગ. બરાબર છે. માણસની રિક્વાયરમેન્ટ કરવી એને આપણે શું કહીએ છીએ, સ્ટાફિંગ કહીએ છીએ. એસ્ટાબ્લિશ્ડ ઇન્ટર રિલેશનશિપ. Activities at different level need to be integrated for coordinating effort toward goal achievement. Interrelations between activity at different level and department can be established through. બરાબર છે. ઇન્ટરરિલેશન શું કહેવા માંગે છે કે દરેક લેવલ પ્રમાણે પ્રોડક્શન અને માર્કેટિંગ અને સેલ્સ બરાબર છે એ દરેકની અંદર કામ કરતા જે એમ્પ્લોય છે એ બધા વચ્ચે જો ઇન્ટર રિલેશનશિપ હશે બરાબર છે, એકબીજાની કન્ડિશનને સમજીને કામ કરશે તો એ બધાનું જોઈન્ટ એફર્ટ જે છે એ ઇન્ડસ્ટ્રીને ગોલ એચીવ કરવા તરફ લઈ જશે. ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી રિલેશનશિપ. સેકન્ડ છે કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટ્રાન્ઝેક્શન સિસ્ટમ. બરાબર છે. ઘણી વખત એવું થાય કે સેલ્સ જે છે એ થતું ના હોય. બરાબર છે. ગોડાઉનની અંદર સામાન પડ્યો હોય અને પ્રોડક્શનવાળા બનાવ્યા જ કરે. ઘણી વખત એવું પણ થાય કે જ્યારે મટીરિયલની જરૂર હોય ત્યારે પરચેસ ડિપાર્ટમેન્ટે મટીરિયલ પરચેસ કર્યું ના હોય એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે એ પ્રોપર રીતે કામ ના કરી શકે. બરાબર છે. તો પ્રોપર કોમ્યુનિકેશન હોવું જોઈએ એના માટે. ધીસ ક્રિએટ એન ઇફેક્ટિવ નેટવર્ક વિથ ધ ઓર્ગેનાઇઝેશન મેકિંગ ધ સ્ટ્રક્ચર મોર ઇફિશિયન્ટ. બરાબર છે. અને ઇફેક્ટિવ નેટવર્ક જો આપણે ક્રિએટ કરીશું તો ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર જે છે એ વધારે ઇફેક્ટિવ બનશે. બરાબર છે. આ એક આપણે ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી જે છે એનું એક તમને આપેલું છે પિરામિડ. ઓથોરિટી જોડે પાવર જે છે બરાબર છે, પાવર ગિવન ટુ અ પર્સન ટુ એક્ટ એન્ડ મેક ડિસિઝન વિધાઉટ બાઉન્ડ્રી. ઓથોરિટી, હાયર ઓથોરિટી હોય એની જોડે પાવર હોય. બરાબર છે. કોઈ પણ ડિસિઝન લેવા માટે એની જોડે પાવર હોય છે. બરાબર છે.
રિસ્પોન્સિબિલિટી કેરિંગ આઉટ ધ સ્પેસિફિક ડેલિગેટેડ ટાસ્ક, બરોબર છે. રિસ્પોન્સિબિલિટી એટલે શું? તમને જે ટાસ્ક આપ્યો છે એને સારામાં સારી રીતે કરો. એકાઉન્ટેબિલિટી શું કહેવા માંગે છે? બીઇંગ લાયેબલ ફોર એક્શન એન્ડ ડિસિઝન. Preparing organization chart. This is the conclusion step in formation of organization. તો આપણે બધું કર્યા પછી કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ હવે, બરોબર છે. It is the graphical representation of formal organization structure showing position of management, staff and their relationship. બરોબર છે. ગ્રાફિકલ એક સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ, તો તમે નીચે જોઈ શકો છો. સૌથી ઉપર શું હોય છે? સીઈઓ હોય છે, એનાથી નીચે મેનેજર હોય છે, પ્રોડક્શન મેનેજર અને માર્કેટિંગ મેનેજર. પ્રોડક્શન મેનેજર પછી એની અંડરમાં કોણ કામ કરે છે? તો ફેબ્રિકેશનનો જે ફોરમેન હોય છે અને એસેમ્બલીનો જે ફોરમેન હોય છે, અને એ જ રીતે માર્કેટિંગ મેનેજરની અંડરમાં કોણ કામ કરે છે? સેલ્સ ઓફિસર, બરોબર છે. સેલ્સ ઓફિસરની અંડરમાં કોણ કામ કરે છે? સેલ્સ પર્સન, બરોબર છે. અને એ જ રીતે ફોરમેન ફેબ્રિકેશન હોય તો એની અંડરમાં કોણ કામ કરે છે? વર્કર કામ કરે છે. It gives clear idea of authority and responsibility relationship as well as interrelationship among different position, બરોબર છે. તો દરેકની જે ઓથોરિટી જે છે એનો ક્લિયર આઈડિયા તમને ક્યારે મળશે? ફોરમેનને કોને કહીને કામ કરવાનું હોય, મેનેજરને કઈ કામ કરવાનું હોય, મેનેજરને કોને રિપોર્ટ આપવાનો હોય, સીઈઓને રિપોર્ટ આપવાનો હોય. તો દરેકની જે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી છે એ ક્લિયરલી ડિફાઇન કરેલી હશે. Organization chart can be drawn for entire business unit as well as separately for different department of the organization. ઓર્ગેનાઇઝેશનનો જે ચાર્ટ છે એ આખી ઓર્ગેનાઇઝેશન માટે પણ બનાવેલો હશે, બરોબર છે. જેમ કે ટાઈમ ટેબલ હોય તો એક માસ્ટર ટાઈમ ટેબલ જે છે આખા ઓર્ગેનાઇઝેશનનું આપણે બનાવીએ છીએ, અને એઝ વેલ એઝ દરેક ડિપાર્ટમેન્ટ, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનું અલગ હશે, મિકેનિકલનું અલગ હશે, એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટનું ટાઈમ ટેબલ જે છે આપણે અલગ બનાવીએ છીએ. એ જ રીતે કંપનીની અંદર પણ મિત્રો દરેક ડિપાર્ટમેન્ટની જે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી છે એ અલગ અલગ રીતે એનું સેટ કરેલું હશે, ચાર્ટ બનાવેલો હશે, અને ઓર્ગેનાઇઝેશનની જે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી છે એ પણ સેટ કરેલી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ જ રીતે આપણે આઈએમના લેક્ચર આગળ કન્ટિન્યુઅસ રાખીશું. મિત્રો તમારી એક્ઝામ જે છે, બરોબર છે, એ જાન્યુઆરીની અંદર લેવાની છે, તો એની પણ પ્રિપેરેશન જોડે જોડે કરતા રહેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.